માત કી જય। કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો। તેના અભિમાન અને ભોગ વિલાસને કોઈ પાર ન હતો। તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી, જે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો। રાણી કમલાવતી કર્ણદેવ ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી, માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ। સુખ અને વૈભવ આજે છે કાલે નથી, પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ વગડવા લાગ્યો। તે સુરા અને સુંદરીના મદ અને કેપમાં મસ્ત રહેવા લાગ્યો। એક દિવસ નિરાશ રાણીઓ મહેલના જરૂરમાં ઊભી હતી, ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ। તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લેવા મોકલી। થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। રાણી આશ્ચર્ય પામી। તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરે તે જાણી લાવી છે? હા, તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈએ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ, વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ। આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું। તેને રાજાને વાત કરી। રાજાએ હાસ્ય ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે। આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતતિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી। રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી, પરંતુ માતા દશામાના પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા। તેમણે અભિમાની રાજાને પાર પાડવાનું નક્કી કર્યું। બીજા દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો। આ એકાએક આક્રમણથી કર્ણદેવ ડગમગી ગયો અને લડાઈમાં હારી ગયો। પડોશી રાજાને તેનું રાજપાટ ઝૂંટવી લીધું। જીવ બચાવવા રાજા રાણી અને બંને કુંવરોને લઈને નાસી છૂટ્યો। રસ્તામાં રાણીને કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે। રાજાએ આ સાંભળીને રાણીને મારી। આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એ વાડીમાં પહોંચ્યા। ત્યાં થાકુતરા બેઠા ત્યાં તો એકાએક વાળીને બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા। રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા। ત્યાં વાળી આવી ચડ્યો। તેણે પણ આ દ્રશ્ય જોઈ અને વિચારવા લાગ્યો કે માનો ના માનો, પણ આ લોકો જ કુકર્મી લાગે છે, નહીંતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સુગીવડ થાય નહીં। એમને અવધૂત કરી કાઢી મૂક્યા। રાજા રાણી અને બંને કુંવરો નિરાશને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા। થોડે દૂર ગયા પછી એક વાવ આવી। વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું। કુંવરો તો ઝડપથી ચાલતા પગથિયાં ઉતરવા લાગ્યા, પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા। રાજા અને રાણી બંને કર્મનું કલ્પના કરી ઉઠ્યા। રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના વ્રતને તે શિકાર માંડ્યા છે। પહેલી રાત ગયું અને હવે કુંવરો। રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં, જેનું કુંવરોને આપ્યા છે તે જ કુંવરો પાછા લઈ લીધા છે। રાજા અને રાણી આગળ ચાલ્યા। ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા। રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે, ચાલ મારી બહેનને મળવા જઈએ। રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો। બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુગડી ભરીને મોકલાવી। એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું। રાજાએ ઘડામાં જોયું તો સુગડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ હુંફાળામાં તો કાળોતરો નાગ હતો। આ જોઈ રાજા ક્રોધિત આતરપીળો થઈ ગયો। તેના મનમાં ન આવી કે તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી। રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તે સમજાવ્યું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે। આથી તેને ઘડામાં ભયમાં જ દાટી દીધો। રાજા અને રાણી આગળ વધ્યા। ચાલતા ચાલતા એક નદી આવી। નદી કિનારે ચીભડાની વાડી હતી। રાણીને ખૂબ ભૂખ લાગી હતી। તેને રખેવાળને એક ચીભડું આપવા કહ્યું। રખેવાળને રાણી ઉપર દયા આવી। તેને રાણીને એક ચીભડું આપ્યું। રાણીએ ચીભડાને સાડીના છેડામાં ઢાંકી દીધું। રાણીને થયું કે કુવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈ પાણી પીશું। રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા। તેમણે બંનેને રોક્યા અને તેમને ઝડપી દીધી। તેમણે રાણીની સાડીના છેડામાં રાખેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું। માં દશામાના વ્રતને લીધે રખેવાળને આપેલું ચીવડું રાજકુંવરનું માથું બની ગયું હતું। સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી ભાગી રાજાની સામે લઈ ગયા। રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો। જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના પર શાંત ચિત્તે વિચારવા લાગ્યા। તેમને ખાતરી થઈ ગઈ કે જે કોઈ બનાવ બની રહ્યા હતા તે બધા દશામાના કોરના લીધે જ બની રહ્યા હતા। તેથી હવે યોગ્ય પ્રકારે દશામાના કોરને તો શાંત પાડવો જ રહ્યો। આથી દશામાને રીઝવવા રાણીને તેમની તપશ્ચર્યા શરૂ કરી। 10 દિવસ સુધી રાજા રાણીને માનના નામના જપ કર્યા
અકોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોવા દશામાના તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આવ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સપનામાં આવી માં દશામાને કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. તેથી કાલે સવારે તું અમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે, તે સવારે ત્યાંથી આવી જશે. સવારે કુંવર સ્વયંકુશળ પાછો આવી જતા શત્રુ રાજાને રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાના માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેણે જમીનમાં ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનો સાંકળો હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાના ત્યાં રાખી બહેનને બંનેની આગતા સપ્તા કરી. પછી રાજા રાણીને બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા, જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા. ગામમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાના માતાને તેમની અસર સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપ્યો કે હે રાજા, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેથી ધર્મપરાયણતા અત્યંત પ્રસન્ન છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી ગયું, માં, તમે તો દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાં પાર ઋતુરૂપ પામરવાણીને માટે કોઠી છે. તેથી માં, સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જે કંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાની નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માનવ પ્રથાથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દશામા. દશામા